हेलो जय श्री कृष्ण टू ऑल ऑफ यू सो वेलकम टू अवर चैनल। तो આપણે આજે ફર્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરવાના છે કેમેસ્ટ્રી સાથે। તો કેમેસ્ટ્રીમાં ફર્સ્ટલી ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા વિવિધ પૂર્વગો વિશે જાણી લો, કારણ કે કોઈપણ પ્રકારના એમસીક્યુઝ આવતા હોય, કોઈપણ પ્રકારના દાખલાઓ આવતા હોય તેમાં કન્વર્ઝન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો એ જરૂરી છે કે તમે આ ટેબલ તમારા બાય હાર્ટ રાખો કે તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારે ચોપડાઓ ઉઠાવવાની જરૂર ના પડે અને તરત તમને યાદ આવી જાય। સો જનરલી આ ટેબલ કન્ટેન કરે છે આ સ્મોલ વસ્તુઓ। તો તમારે આ વસ્તુ એક પેપરમાં લખીને રાખવાની હોય છે। લાઈક તમને પેપર જ્યારે પણ તમારી એક્ઝામ થતી હોય છે, પેપર તમારે 10થી 15 મિનિટ પહેલાં આપવાનું સ્ટાર્ટ કરી દે છે, ત્યારે સ્ટાર્ટિંગની 10થી 15 મિનિટમાં તમને આ ટ્રીક હું શીખવા જઈ રહ્યો છું, જે ટ્રીકથી તમે સ્ટાર્ટિંગની 2 થી 3 મિનિટમાં જ આ ટેબલ તમારા પેજમાં ઉતારી શકો છો। તો સ્ટાર્ટ કરીએ આજની આપણે આ ટ્રીકથી। તો ટૉપિકનું નામ છે એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા વિવિધ પૂર્વગો। તો ટ્રીક છે કે આ ટેબલ તમારે સ્ટાર્ટ કરવાનું છે, ઉપર 10 લીટી છોડી દો અને નીચે 10 લીટી છોડી દો। સ્ટાર્ટિંગ આપણે કરવાનું છે ડેકાના, અહીંયા મેં એના પર ટીક માર્ક કરવા જઈ રહ્યો છું। ડેકામાં છે 10ની પાવર 1, અહીંયા 10ની પાવર 1 લખી ઉપર 10 લીટી છોડી દો, નીચે 10 લીટી છોડી દો। હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે અહીંયા ઉપરથી, મતલબ કે માઇનસમાં, અને નીચે આવશે પ્લસ। તો યાદ રાખો આપણી સંખ્યા રેખા પ્રમાણે અહીંયા સ્ટાર્ટિંગમાં છે આપણું આ 0, ઉપર આવશે અહીંયા માઇનસ, અહીંયા આવશે પ્લસ। થઈ ગયું। હવે ટ્રીક આપણી સ્ટાર્ટ થાય છે અહીંયા મિલીથી। હવે મિલી તમારે ફક્ત એક જ યાદ રાખવાનું છે કે મિલી છે મતલબ 10⁻3। તમારે સ્ટાર્ટિંગમાં લખી દેવાનું છે આ 10ની પાવર 1 લખી ના, હવે લખી દો ઉપર માઇનસમાં જ જવાનું છે 10⁻1, 10⁻2, 10⁻3। આપણે એક વધાર્યું। હવે આપણે કરવાનું છે -3નો ગેપ રાખવાનો છે। તો 10⁻6, પછી 9, પછી 12, 15, 18, 21 અને 24। આ જ સેમ વસ્તુ તમારે નીચે કરવાની છે। પહેલાં સ્ટાર્ટિંગમાં 3 વાળી એક વધારો, 1થી વધાર્યું 2, 2થી વધાર્યું 3। હવે 3નો ગેપ લો, 6, 9, 12, 15, 18, 21 અને 24। હવે તમારું મેઇન ટૉપિક છે, તમારે યાદ રાખવાનું છે મિલી। મિલી છે મતલબ 10⁻3, તો 10⁻3 તમે અહીંયા લખ્યું છે, તેની સામે લખી દો મિલી લખ્યું। હવે તમારે યાદ રાખવાનું છે આ સેમ ટ્રીક, આપણે અહીંયાથી આપણે સ્ટાર્ટિંગમાં જવાના છે નીચે। તો ટ્રીક છે મિલી સેન્ટી ડેસી મીટર। મીટર એક વધારાનો શબ્દ છે જે અહીંયા એડ કર્યો છે તમારે યાદ માટે, કન્વિનિયન્સ માટે। મિલી સેન્ટી ડેસી મીટર, ડેકા હેક્ટા કિલો લીટર, આ બીજો શબ્દ એક વધારાનો એડ કર્યો છે, ડેકા હેક્ટા કિલો લીટર। ના હવે પેર આવશે, મેગા ગીગા, ટેરા પેરા, એક્ઝા ઝેટ્ટા અને યોટ્ટા। ના તમારે આ જેનો ફ્લુઅન્ટ છે તે યાદ રાખવાનો છે, તેના માટે તમારે એકદમ સરળતાથી તમને યાદ આવી જશે। લાઈક મિલી સેન્ટી ડેસી મીટર, ડેકા હેક્ટા કિલો લીટર, મેગા ગીગા, ટેરા પેરા, એક્ઝા ઝેટ્ટા અને યોટ્ટા। તમારી સ્ક્રીન માટે, તમારા કન્વિનિયન્સ માટે અહીંયા મેં લખી દીધું છે। લાઈક તમારે આ રીતે યાદ રાખવાનું છે મિલી સેન્ટી ડેસી મીટર। ના અહીંયા આવશે, ઊભા રહેવાનું છે, થોડો પોઝ લેવાનો છે, ધેન ડેકા હેક્ટા કિલો લીટર, નાવ અગેન પોઝ, ધેન વી હેવ અ પેર, મેગા ગીગા, ટેરા પેરા, એક્ઝા ઝેટ્ટા અને યોટ્ટા। આ ટ્રીક પટી ગઈ। અહીંયાથી તમે નીચે આવી ગયા, તમારું અહીંયા સુધી થઈ ગયું। પહેલેથી તમે આ તો રખને જ રાખ્યું છે, લાઈક તમારું પ્લસ પોઈન્ટ માટેનું એક ટેબલ આખું રેડી। હવે વાત રહી ઉપરની, તો ઉપર તમે મિલી સુધી તો લખ્યું જ છે। હવે મિલીની ઉપર લખવા માટેની અગેન ટ્રીક, માઇક્રોનો પીકોક ફેમસ ઝાડ પર છે। તમારે યાદ રહેશે માં યાદ રાખવાનું છે। પહેલી ટ્રીક ચાલુ કરી મથી મિલીથી, ને સેકન્ડ ટ્રીક પણ મથી ચાલુ થશે માઇક્રોનો પીકોક ફેમસ ઝાડ પર છે। હવે અહીંયા ફેમસ થોડું અલગ રીતે લખ્યું છે, ખાલી પોતાની આપણી ટ્રીક બનાવવા માટે। તો અહીંયા છે માઇક્રોનો પીકોક ફેમસ, માઇક્રો એટલે આવી ગયો, નો એટલે નેનો, પીકોક એટલે પીકો, ફેમસ ફેમટો, ફે એ, આ મેં અહીંયા જે તમને કીધું તે ફે એ લખેલું છે, ફેમસ ઝાડ પર છે। ફે એટલે ફેમટો, એ એટલે એક્ટો, ઝેટ અને યોક્ટો, ઝા એટલે ઝ પરથી ઝેડ યાદ આવી જશે અને લાસ્ટ યોક્ટો તમને યાદ આવી જશે। નાવ જોઈ લો, આ 3 નીચેના અને આ 3 ઉપરના, એ બંને 3 જોઈ લો સેમ છે। લાઈક એમાં થોડો માત્રનો ફેર છે, તો માત્ર સામા આવશે અને સામા નહીં, એમાં હંમેશા કન્ફ્યુઝન જ રહી છે। લાઈક તમે પ્લસનું એક્ઝા ઝેટ્ટા અને યોટ્ટામાં તમે લખી દેશો માઇનસની ઘાત, અને એક્ઝો ઝેટ્ટો અને યોટ્ટો લખવાનો આવશે ત્યાં તમે લખી દેશો પ્લસ। તો એના માટે આપણે એક ટ્રીક બનાવી દીધી છે કે માઇનસ એટલે હંમેશા આપણે ડરીને રહીએ, એટલે માઇનસ એટલે આપણે હંમેશા કહીએ ઓ જોઈને માઇનસ છે, તો આપણે કહી દીધું ઓ સ્ટાર્ટિંગમાં માઇનસ ઓ એટલે આપણને અહીંયા પરથી માત્ર યાદ આવશે કે માત્રવાળું હંમેશા માઇનસમાં આવશે। ધાર્યું આપણા માત્ર આવશે તે હંમેશા માઇનસમાં આવશે। એ જ સેમ પદ્ધતિ છે અહીંયા જોઈ લો, એક્ઝા ઝેટ્ટા અને યોટ્ટા, માત્રનો ફરક છે, એ યાદ રાખજો।
ના હવે એના આપણે સિમ્બોલની વાત કરી લઈએ. તો સિમ્બોલ પણ આપણે અહીંયા ડેકાથી ચાલુ કરીએ. તો ડેકામાં યાદ રાખવાનું છે તમારે ડીએ, સ્મોલ ડીએ. ના ઉપર આવશે ડેસીનો ડી, સેન્ટીનો આવશે સી, મિલીનો આવશે સ્મોલ એમ, માઇક્રોનો આવશે મ્યુ, નેનોનો આવશે એન, પીકોનો આવશે સ્મોલ પી, ફેમટોનો આવશે સ્મોલ એફ, એટ્ટોનો આવશે સ્મોલ એ, ઝેપ્ટોનો આવશે સ્મોલ ઝેડ, યોક્ટોનો આવશે આપણો સ્મોલ વાય. ના સેમ નીચે આવશે હેક્ટોનો આવશે સ્મોલ એચ, કિલોનો આવશે સ્મોલ કે, મેગાનો આવશે કેપિટલ એમ, ગીગાનો આવશે કેપિટલ જી, ટેરાનો આવશે કેપિટલ ટી, પેરાનો આવશે કેપિટલ પી, એક્ઝાનો આવશે કેપિટલ ઈ, ઝેટ્ટાનો આવશે કેપિટલ ઝેડ, યોત્તાનો આવશે કેપિટલ વાય. ના આ એકદમ સ્મોલ ટ્રીક છે, આમાં જોઈ લો. ડેકા છે કે ડેકા, ડી એ થઈ ગયું. આ એક તમારે ખાલી યાદ રાખવાનું છે. ના ડેસીનો પહેલો અક્ષર ડ છે તો આનો ડી આવી ગયો. સેન્ટી છે, સેન્ટીનો તો આપણને યાદ જ છે સી. મિલીનો છે સ્મોલ એમ. માઇક્રોનો થશે મ્યુ, એક ગ્રીક કેરેક્ટર છે જેને વાંચવામાં આવે છે મ્યુ. નાવ નેનોનો છે એન, પીકોનો છે પી, ફેમટોનો પહેલો અક્ષર એફ, સ્મોલ એફ, એટ્ટોનો આવશે એ. નાવ એટ્ટો અને આવશે આપણા એક્ઝામમાં. અહીંયા આપણને કન્ફ્યુઝન છે, આપણે એક્ઝામમાં લીધું કેપિટલ ઈ, તો અહીંયા આપણે કેમ કેપિટલ સ્મોલ ઈ ના કર્યું? તો સ્મોલ ઈ તમને ખબર છે કે ઇલેક્ટ્રોન માટે વપરાય છે, તો આપણે ઈ ના લઈ શકીએ. તો એના માટે આપણે એક્ઝામ માટે એ કરી નાખ્યું. ઝેડનો ઝેડ સ્મોલ છે, યોક્ટોનો વાય. એ જ સેમ છે અહીંયા એક્ઝાનો કેપિટલ ઈ, ઝેટ્ટાનો ઝેડ, યોટ્ટાનો કેપિટલ વાય. હવે બધા પ્લસમાં આવશે બધા કેપિટલ, આમાં આવશે બધા સ્મોલ. આમાં કેપિટલમાં તો તમને યાદ જ છે કે હેક્ટોનો પહેલો અક્ષર એચ, કિલોમાં આવશે કે, મેગામાં આવશે કેપિટલ એમ, ગીગાનો જી, ટી, ટેરાનો ટી, પેરાનો પી. આ ત્રણ આપણા થઈ ગયા. નાવ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે આ ટેબલ કેમ ઇમ્પોર્ટન્ટ છે તેની ઇમ્પોર્ટન્સ આપણે સમજીએ અહીંયા કન્વર્ઝન પર. સો કન્વર્ઝનમાં તમને ખબર છે કે લાઈક તમને એમસીક્યુમાં આવી શકે છે. એમસીક્યુ સિવાય તમને કોઈક શોર્ટ ક્વેશ્ચન 1 માર્કનો હોય, 2 માર્કનો હોય તો પૂછી શકે છે કે સ્ટેપ બાય સ્ટેપ તમે કઈ રીતે એનું કન્વર્ઝન કરશો. તેનું આપણે એક પહેલું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1 એવું છે કે 1 માઇક્રોમીટર બરાબર કેટલા નેનોમીટર. ના 1 માઇક્રોમીટર બરાબર કેટલા નેનોમીટર થશે. તો આપણે આમાં એક ટ્રીક જ છે, આ ટ્રીક બધા ફોલો કરશે, નહીં તો આમાં આ ટ્રીક ફોલો નહીં કરશો તો તમારે થોડા ઘણા કન્ફ્યુઝન થવાના ચાન્સીસ વધી જાય. તો જે તમારે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ પર આપ્યું છે કે 1 માઇક્રોમીટર બરાબર કેટલા નેનોમીટર, તો 1 માઇક્રોમીટર લખ્યું બરાબર આપણને ખબર છે કે 10⁻⁻6 થશે. ક્યાંથી આવ્યું? તો આપણે અહીંયા જોઈ લો, માઇક્રોમીટર એટલે 10⁻⁻6. એ બેઠું લખી દીધું, અહીંયા મીટરના મીટર લખ્યા, 10⁻⁻6. ના એ લોકોએ આપણને પૂછ્યું છે કે નેનોમાં. હવે નેનો તમને ખબર છે કે નેનો બરાબર થશે 10⁻⁻9, જે આપણે લીધું છે અહીંયાથી. નેનો છે 10⁻⁻9. તો 10⁻⁻6 તો પહેલેથી જ છે. હવે આપણે એને બનાવવાનું છે 10⁻⁻9, કારણ કે આપણે એને કન્વર્ટ કરવાનું છે નેનોમાં. તો 10⁻⁻9 બનાવવા માટે આપણે 10⁻⁻3 મલ્ટીપ્લાય કર્યા અને 10⁻⁻3 ડિવાઈડ કર્યા. ના વાત મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ, આ રૂલ હંમેશા યાદ રાખવાનો. જેટલું તમે મલ્ટીપ્લાય કરો એટલું ડિવાઈડ પણ કરવું પડે, કારણ કે આપણે પાછું આપણા મૂળ સ્ટેપમાં આવવાનું છે 10⁻⁻6. તો અહીંયા આપણને તમને ખબર છે કે બેઝ બંનેના સરખા તો ઘાતાંકોનો સરવાળો. તો આ થશે આપણું 10⁻⁻9. નીચે તો આ બેઠા જશે 10⁻⁻3. ના એ થઈ ગયું 10⁻3 ઉપર જશે, -3 ઉપર જશે તો એ થઈ જશે 10⁻+3 ઇન્ટુ 10⁻⁻9. આ આપણું થઈ ગયું 10⁻3 મતલબ 1000. આ 10⁻⁻9 એટલે નેનો. એટલે કે આપણું કન્વર્ઝન કમ્પ્લીટ. 1 માઇક્રોમીટર બરાબર 1000 નેનોમીટર. આ થઈ ગયો આપણો સ્ટેપ કમ્પ્લીટ. નાવ અગેન કમ ટુ સેકન્ડ એક્ઝામ્પલ. આપણે જે લેફ્ટ સાઈડ આપ્યું છે તે બેઠું લખવાનું છે 1 પેરા. 1 પેરા બરાબર આપણું થશે, અહીંયા જોઈ લ્યો, આપણે પેરા કહી ગયું 10⁻15. નવ સ્મોલ પી છે, ધેટ મીન્સ આપણું થશે પીકો. પીકો છે તો પીકો બરાબર 1 પીકો બરાબર 10⁻⁻12. નવ આપણે એને કન્વર્ટ કરવાનું છે ફેમટોમાં. નવ ફેમટો એટલે આપણે અહીંયાથી જાણી લીધું કે ફેમટો બરાબર 10⁻⁻15. નવ અહીંયા આપણે કરવાનું છે 10⁻⁻15. આપણને 10⁻⁻12 આપ્યું જ છે. સેમ 3 વધારવાના છે, તો બેઝ તે જ રાખ્યો, આપણે 3 પાવર વધારવાની છે. માઇનસમાં છે એટલે માઇનસ સાઇન એડ કરી દીધું. ના જેટલાથી આપણે મલ્ટીપ્લાય કર્યું એટલાથી આપણે ડિવાઈડ પણ કરવાનું છે, તો આપણે અહીંયા ડિવાઈડ કરી લીધું 10⁻⁻3. અગેન આ ઉપર નીચે ઉડી જશે તો આપણું મૂળ પદ પાછું આવી જશે. માટે 10⁻⁻15
15 આ 18 સરખા તો ઘાતાંકોનો સરવાળો. નાવ કમ ટુ ધી 10 ટુ ધી પાવર -3. આ ઉપર છે 1000 10 to the power -15. That means it's come again 1000 femtometer. Okay, come to the second example. 1 mega, it's how much tera. Now 1 mega, we know that 1 mega is equal to 10 to the power 6. Now for the tera part, we know that it's 10 to the power 12. Now 10 to the power 12 કરવા માટે આપણે એને મલ્ટીપ્લાય કરવું પડશે 10 ટુ ધી પાવર અગેન 6, કારણ કે 6 અને 6 12 થશે, 18 સરખા છે તો ઘાતાંકોનો સરવાળો. 6 મલ્ટીપ્લાય કર્યા 6 ડિવાઈડ, આ તો 10 ટુ ધી પાવર 12 થઈ ગયું. અગેન નીચે 10 ટુ ધી પાવર 6. નાવ આને આપણે કરવા જઈશું તો 10 ટુ ધી પાવર -6, આ થઈ જશે 10 ટુ ધી પાવર 12. દેટ મીન્સ એ થઈ ગયું 1 મેગા ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ ટેરા. નાવ કમ ટુ ધી લાસ્ટ એક્ઝામ્પલ, fourth one. So 1k is equals to how much mega? Now we know that a k is equals to this one 10 to the power 3, and for mega we know that it's 10 to the power 6. So 1k is equals to 10 to the power 3. 10 to the power 6 કરવા માટે 10 to the power 3 એડ કર્યા, 10 to the power 3 નીચે ડિવાઈડ. Now this 10 to the power 18 સરખા ઘાતાંકોનો સરવાળો, આ થઈ ગયા નીચે. નાવ આને આપણે ઉપર લઈ જઈશું તો 10 to the power 6 into 10 to the power -3. 10 to the power -3, that means 0.001 into 10 to the power 6. Now 0.001 10 to the power 6, that means 10 to the power 6 we call it mega. That means 1k is equals to 0.001 mega. Now this one is something important which you have to remember. Like in that 1 liter is equals to 1000 milliliter. As we know that here we came that milliliter is 10 to the power -3. In the same way, here we have multiplied the reverse thing. 1 liter is equals to 1000 milliliter. તેની જ પરથી આ બીજું એક પદ બન્યું છે કે 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 1 ડેસીમીટર ક્યુબ. આ બે વસ્તુ છે એ તમારે યાદ જ રાખવી પડશે. દેટ્સ વાય આઈ હેવ કવર અપ વિથ ધી બોક્સ. Now this conversion is frequently asked in this exam, and most of the students come with the confusion. So for that, here we have 1 liter is equals to, we remember that 1 liter is 1000 ml. Now here they ask the reverse thing, that 1 ml is equals to how much liter. So we know that 1000 milliliter is equals to 1 liter. Then 1 milliliter is equals to ketla. So here we apply the cross multiplication, then 1 into 1 divided by 1000, which gives us 0.001. So here we get 0.001. In the same way they had asked, here also 1 liter is equals to 1 decimeter, 1 liter is equals to 1000 decimeter cube. So same way, this was only change of the unit, liter and decimeter cube. We also get the same answer by district. So here are some conversions. I might be like you. So to end with this video, if you like, then share, comment and subscribe. Thank you.